હેપી બર્થડેના વિડીયોની તમે રાહ જોતા હતા ને, તો આજના વિડીયોની અંદર તમને મિત્રો હેપી બર્થડેનું એવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં તમે ડેમો સ્ટેટસ જોઈ લો, પછી તમને એ વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું, એ પણ એકદમ આસાનીથી. તો મિત્રો ડેમોમાં તમે જે સ્ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર સ્ટેટસ તમને એકદમ આસાનીથી બનાવતા શીખવાડીશ. તો એ સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. અલાઇટ મોશન એપ્લિકેશન તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને હું આપી દઈશ, બરાબર. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, અને ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે આ રીતે તમને કેનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો, તમારે આ ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે, અને પછી નીચે તમારે પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે, બરાબર. તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને કેનો ઇન્ટરફેસ દેખાશે, અને સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટ તમને હું આપીશ એ તમારે એડ કરવાનો રહેશે, બરાબર. એના વગર કંઈ કામ થશે નહીં. તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે ફૂલ પ્રોજેક્ટની. તો ફૂલ પ્રોજેક્ટને સૌથી પહેલાં તમારે એડ કરી લેવાનો છે, ત્યાંથી તમારે એડ કરતા હું શીખવાડીશ, બરાબર. તમને ના આવડતું હોય તો ઓલરેડી મેં વિડીયો બનાવેલું છે, જેને તમે વિડીયો જોઈ લેજો, એટલે ફૂલ પ્રોજેક્ટ તમને એડ કરતા આવડી જશે, બરાબર. તો તમારે સૌથી પહેલાં એડ કરી લેવાનું છે, અને પછી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને આ રીતના જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના ઘણા બધા તમને આ રીતના ટેક્સ્ટ લેયર જોવા મળશે, અને આ રીતના તમને ઘણા બધા ગ્રીન લેયર જોવા મળશે, બરાબર. આની અંદર તમારે ફોટા કઈ રીતના મૂકવાના, અને ટેક્સ્ટ કઈ રીતના, ટેક્સમાં તમારે ફોન્ટ નહીં હોય તો તમારે ફોન્ટ એડ કરવાના આવશે. ફોન્ટ પણ તમને બતાવું છું, બરાબર, કઈ રીતના એડ કરવાના. તમે જોઈ શકો આ ટેક્સ્ટ લખેલો છે, બરાબર. તો તમારે શું કરવાનું છે, ફોન્ટ આમાં મિસિંગ બતાવે છે, તમારે શું કરવાનું છે, ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, અને અહીંથી તમારે ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે, બરાબર. તમે એ વી વોલ ફોન્ટ ઉપર ક્લિક કરશો, તમારે જે ફોન્ટ સિલેક્ટ કરવો તમે કરી શકો છો. તમે જોઈ શકો છો એ ઘણા બધા ફોન્ટ તમને આ મેં એડ કરેલા છે. તમારે ફોન્ટ એડ કરાવવા હોય તો ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ફોન્ટ ત્યાંથી તમે ડાઉનલોડ કરતા શીખી શકો છો, અને એડ કરતા પણ શીખી શકો છો, બરાબર. ઓલરેડી મેં એના પર વિડીયો બનાવેલો છે, અને ફોન્ટમાં તમારે કંઈ બી તકલીફ આવતી હોય અલાઇટ મોશનમાં તો કમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો, હું તમને સમજાવી દઈશ, બરાબર. તો આ રીતના તમારે જે ફોન્ટ સિલેક્ટ કરવું હોય તમે કરી શકો છો, બરાબર. અને મેં જે ફોન્ટ વાપર્યો છે એ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, બરાબર. અને ફોન્ટ તમે એડ કરીને પછી તમે આ સિલેક્ટ કરી શકો છો, બરાબર. પછી એસ પર ક્લિક કરી દેવાનું છે. બીજું તમારે આમાં શું કરવાનું છે તમને બતાવી દો. આ રીતના બધામાં ફોન્ટ સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા આગળ આ રીતના લેયર મળશે. પછી આ રીતના તમારે ગ્રીન કલરના લેયર તમને આ રીતના જોવા મળશે, અને આ રીતના તમને ગ્રુપ લેયર આવશે. તો આમાં ફોટા તમારે કઈ રીતના મૂકવાના એ પણ તમને શીખવાડીશ, કેમ કે બધી ઇફેક્ટ કોપી પેસ્ટ કરવાની જફામારી આપણે બંધ કરી દીધી. ડાયરેક્ટ તમારે ફોટો જ મૂકી દેવાનો, ઇફેક્ટ ઓટોમેટિક તમારે લાગી જશે, બરાબર. તમારે શું કરવાનું છે, અહીંયા જે ગ્રીન કલરનું જે આપણે લેયર દેખાય એના પર ક્લિક કરવાનું છે. પછી તમને અહીંયા કલર એન્ડ ફિલ વાળો ઓપ્શન તમને જોવા મળશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમને લાસ્ટમાં સ્ટાર વાળો તમને ઓપ્શન દેખાશે, બરાબર. તેના પર ક્લિક કરવાનું છે, અને અહીંથી તમારે સિલેક્ટ મીડિયા લખેલું છે તેના પર ક્લિક કરી તમારે જે ફોટો મૂકવાનો હોય એ ફોટો તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે, બરાબર. અહીંયાથી હું ફોટો કોઈ બી એક સિલેક્ટ કરી લઉં છું, બરાબર, અને તમને અહીંયા મૂકીને બતાવી દઉં, બરાબર. તો તમે જોઈ શકો છો તમને અહીંયા ફોટો એક સિલેક્ટ કરીને તમને અહીંયા એડ કરીને મૂકીને બતાવી દઉં. જેમ કે તમે જોઈ શકો છો આ ફોટો એ લઈ લીધો, બરાબર. પછી અહીંયા ઉપર પ્લસ વાળો આઇકોન તમને દેખાશે, તેના પર ક્લિક કરી દેવાનું છે, એટલે ફોટો તમારો એ ઓટોમેટિક તમારે આવી જશે. તમે જોઈ શકો છો ફોટામાં ઇફેક્ટ પણ તમારે નાખવાની જરૂર નહીં પડે, બતાવી દઉં, જોઈ લેજો તમે. આ ફોટોમાં ઓટોમેટિક ઇફેક્ટ તમારી સેટ થઈ જશે. પછી આગળનું બીજું ગ્રીન કલરનું લેયર આવે, તેના પર તમારે ફરીથી ક્લિક કરવાનું છે. પછી ફરીથી કલર એન્ડ ફિલના ઓપ્શનમાં જવાનું છે, સ્ટારવાળા ઓપ્શનમાં જવાનું છે, સિલેક્ટ મીડિયા ઉપર ક્લિક કરવાનું છે, અને બીજો તમારે જે ફોટો લેવાનો એ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે બીજા ફોટામાં પણ ઓટોમેટિક તમારી ઇફેક્ટ લાગી છે, બરાબર. આ રીતના તમે જોઈ શકો છો, આ રીતે સેટ થઈ ગયો તમારો ફોટો. આ રીતના થાય તો પછી ફોટો પર ક્લિક કરી તમારે સાઇઝ ક્રોપ થતી હોય તો 3 ટપકા પર ક્લિક કરી ફોટાને અહીંથી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે, એટલે ફોટામાં ઓટોમેટિક તમારો ફોટો ફૂલ સ્ક્રીનની અંદર થઈ જશે, અને આ રીતના ઇફેક્ટ સેટ પણ થઈ જશે, બરાબર. પછી આ રીતના આવે તો તમારે નીચેવાળું ગ્રીન કલરનું લેયર દેખાય, એમાં પણ તમારેથી કલર એન્ડ ફિલના ઓપ્શનમાં જવાનું છે, સ્ટારવાળા ઓપ્શનમાં જવાનું છે, સિલેક્ટ મીડિયા ઉપર ક્લિક કરવાનું છે, અને બીજું તમારે જે ફોટો મૂકવાનો એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે, આ રીતે, બરાબર. પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે બીજો ફોટો પણ તમારે આ રીતના અહીંથી સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ ગયો. પછી શું કરવાનું છે, આ ગ્રુપ દેખાય, ગ્રુપમાં તમારે ફોટો કઈ રીતના મૂકવાનો એ પણ તમને બતાવી દઉં. તો ગ્રુપના લેયર ઉપર ક્લિક કરવાનું છે. પછી એડિટ ગ્રુપમાં જવાનું છે, એમાં તમે જશો એટલે આ રીતના લેયર જોવા મળશે. તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે, અને જે ફોટો તમારે અંદર મૂકવાનો એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે, બરાબર. જેમ કે તમને અહીંયા કોઈ બી એક ફોટો અંદર મૂકતા શીખવાડો તો આ ફોટો લઈ લેવાનો છે, બરાબર. ફોટાને પછી આ લેયરની નીચે લાવી દેવાનો છે, એટલે ફોટો ઓટોમેટિક ક્રોપ થઈ જશે, અને ફોટાને તમારે આની અંદર સેટ કરી દેવાનું છે આ રીતે. અને ફોટાની લંબાઈ તમારે અહીંથી જે અંદર લેયર હોય લાંબુ, એ લેયરની પ્રમાણે લાંબુ કરી દેવાનું છે, બરાબર. એટલે આ રીતના સેટ થઈ જશે. પછી તમારે બેક આવી જવાનું છે. બેક આવશે એટલે ફરીથી તમારે ગ્રુપવાળી જગ્યાએ તમારે આવી જવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ ગ્રુપવાળી જગ્યા આવશે એટલે ફોટો આપણો અહીંયા તમને ઉપર એક જોવા મળી જશે, બરાબર. પછી ફરીથી ઉપરવાળા લેયર ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, અને તમારે ફરીથી આમાં પણ તમારે
બીજું તમારે જે ફોટો મૂકવો હોય તમે મૂકી શકો છો. તો બીજો ફોટો આપણે આ રીતના લઈ લઈએ છીએ. બીજા ફોટાને પણ લેયરની નીચે લાવી દઈએ છીએ. ફોટો ઓટોમેટિક ક્રોપ થઈ જશે. ફોટોને તમારે આની અંદર આ રીતના સેટ કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ તમારી જે લેયર લાંબુ હોય એની લંબાઈ પ્રમાણે લાંબુ કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે. પછી તમે જોઈ શકો છો આગળ તમારે આ રીતના બંને ફોટા સેટ થઈ જશે. આ રીતના તમે જોઈ શકો છો અંદર લેયરની અંદર તમારે ઇફેક્ટ કંઈ નાખવાની જપામારી આવશે નહીં. ખાલી તમારે ફોટા જ એડ કરવાના છે. ઓટોમેટિક તમારો વિડીયો અહીંયા બની જશે. બરાબર, તમે જોઈ શકો છો મેં તમને કીધું એમ તમારે આગળ ફોટા આ રીતના સિલેક્ટ કરી લેવાના. જેટલા પણ તમને ગ્રીન લેયર દેખાય, જેટલા પણ તમને ગ્રુપ દેખાય એની અંદર તમે આ રીતના ફોટો નાખીને વિડીયો બનાવી શકો છો. બરાબર, જેમ કે આ ગ્રીન લેયર છે. ફરીથી તમને બતાવી દઉં એકવાર. અહીંયા કોપ કલર એન્ડ ફિલવાર ઓપ્શનમાં જવાનું છે, સ્ટારવાળા ઓપ્શનમાં જવાનું છે, સિલેક્ટ મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે ફોટો નાખવાનો એ ફોટો તમારે રીતે સિલેક્ટ કરી લેવાનો છે. કે આ ફોટો નાખવાનો છે, પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે. ફોટો આપણે અહીંયા આવી ગયો તમે જોઈ શકો છો. આ રીતે ફોટામાં ઇફેક્ટ સેટ થઈ ગઈ. ફોટામાં ઓટોમેટિક તમારે રોટેટ થશે. ફોટાની જેટલી લેન્થ છે એટલે બે જ પ્રમાણે સેટિંગ કરેલું છે. એટલા માટે તમારે બે જ પ્રમાણે ફોટા અહીંયા કમ્પ્લીટ તમારે આવી જશે. જેમ કે બીજો ફોટો આપણે એ તમે બતાવી દઉં તમે જોઈ શકો છો. આ રીતના બીજો પણ તમારે આ રીતના સેટ થઈ જશે. બે જ પ્રમાણે તમારે ફોટા સેટ થઈ જશે. ખાલી તમારે કંઈ કરવાનું નથી. આ રીતના હેપી બર્થડે લખેલું આવે તમે જોઈ શકો છો. આગળ લખેલું આવશે આ રીતના તમે જોઈ શકો છો અને ફોટા ઓટોમેટિક તમારે આ રીતના સેટ થઈ જશે. બરાબર, તો આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. અને વિડીયો તમારું બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે. પછી વિડીયો ઓપ્શનમાં જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે અને પછી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો એ એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો કેવું લાગે કમેન્ટ કરીને એ પણ કમેન્ટ કરીને જણાવજો. અને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.